નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું હતું, પરંતુ હવે ધીમે ધીમે રાજ્યમાં વરસાદનો જોર વધી રહ્યો છે। આવનારા દિવસોમાં વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે, જેમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની પણ શક્યતાઓ રહેલી છે। ખાસ કરીને 3 થી 4 દિવસ સુધી આ વરસાદનો નવા રાઉન્ડની અસર જોવા મળશે, જેમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસશે। જોકે કઈ તારીખોમાં વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે અને રાજ્યના કયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે એ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 97 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। જોકે હવે રાજ્યમાં ધીમે ધીમે વરસાદનું જોર વધી રહ્યું છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો 22, 23, 24 અને 25 તારીખમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધુ જોવા મળશે, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં આ વિસ્તારો સિવાય વરસાદનું જોર ઓછું જોવા મળશે। જોકે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી શકે છે, જ્યારે અન્ય કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા હળવોથી મધ્યમ વરસાદી ઝાપટા પણ જોવા મળી શકે છે। જોકે 26 તારીખથી રાજ્યના વિસ્તારોમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસશે। બંગાળની ખાડીમાંથી આવી રહેલી સિસ્ટમના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતાઓ છે। જોકે કેટલાક વિસ્તારોમાં નદીઓમાં પૂર આવવાની પણ શક્યતાઓ રહેશે। હાલના કેટલાક હવામાન મોડેલો પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ 26 તારીખે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવો વરસાદ જોવા મળી શકે છે। જોકે 27 તારીખના રોજ આ વરસાદી સિસ્ટમ ગુજરાત પર આવતા દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ વરસવાની પણ શક્યતાઓ છે, જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ 27 તારીખે ભારે અને સાર્વત્રિક વરસાદ વરસવાની શક્યતાઓ રહેલી છે। જોકે 28 તારીખે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કોઈક સ્થળે અત્યંત ભારે વરસાદની શક્યતાઓ 28 તારીખે રહેલી છે, જ્યારે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। જોકે 29 તારીખે ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનો જોર વધુ જોવા મળશે। 29 તારીખે હાલના હવામાન મોડેલ પ્રમાણે કચ્છના કેટલાક વિસ્તારો, જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસી શકે છે, જ્યારે અન્ય વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। જોકે 30 તારીખે પણ ખાસ કરીને કચ્છના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। જોકે આ વરસાદના નવા રાઉન્ડની અસર ખાસ કરીને તારીખ 26 થી 30માં જોવા મળશે, જેમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસશે, જ્યારે ગુજરાત હવામાન ખાતા દ્વારા પણ આગામી 7 દિવસો માટે કેવો વરસાદ રહેશે તેને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે, જે મુજબ રાજ્ય પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। આ પરિસ્થિતિને કારણે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદનો માહોલ રહેશે, જેમાં આજથી જ સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથના કોઈક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે। તો 25 ઓગસ્ટ ખેડા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં કોઈક સ્થળે ભારે વરસાદની પણ શક્યતા છે, જ્યારે દાહોદ અને મહીસાગરના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તેમના અનુસાર કેટલાક વિસ્તારોમાં 23 થી 26 ઓગસ્ટ વચ્ચે પૂરની સ્થિતિ પણ સર્જાવાની શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સુરતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે, જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં કોઈક સ્થળે ભારે વરસાદ વરસી શકે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં 8 થી લઈને 10 ઇંચ વરસાદની શક્યતા છે, જેના કારણે અંબાલાલ પટેલ દ્વારા પૂરની સ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। પંચમહાલ, સાબરકાંઠા અને કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે। જોકે અતિ ભારે વરસાદથી જળાશયો અને બંધોમાં પાણીની આવક વધશે અને પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે।
જોકે આજથી લઈને 23 ઓગસ્ટ વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી લઈને ભારે વરસાદી ઝાપટા વરસવાની શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આમ તારીખ 26થી લઈને 30 ઓગસ્ટમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.